જૈન મિત્રો, આપણા ગૃહમંત્રી કહેતા ને કે દારૂ કેવું છે કે તમે ભાળો તો કહેજો, તો ભાળવાનો નથી, બતાવવાનો છે. અને એ પણ રાજકોટની અંદર રૈયા ચોકડી પાસે બુટલેગરો ટુ વ્હીલ ઉપર દેશી દારૂની કોથળીઓ લઈને જતા હતા અને ગાડી જરાક નમી એટલે એ બધી ઢોળાઈ ગઈ. અને છતાં પણ આ જે બુટલેગરો છે ને એની હિંમત જોવો તમે, ગાડી ઊભી રાખી, સાઈડ કરી અને પછી બધી પોટલીઓ પછી વેરાણીથી ભરી હેંક લીધી નિડરતાથી, કોઈ પણ જાતના ડર વગર. કારણ કે એને ખબર છે કે આપણે પોલીસવાળાને હપ્તા આપીએ છે ને એ હપ્તા ઠેઠ ગૃહમંત્રી સુધી પહોંચે છે, એટલે આપણો કોઈ વાળ વાંકો કરી શકવાના નથી. જોવો આ વિડીયો આખો, બરાબર છે? પછી તમે તમારો અભિપ્રાય આપવાનું ભૂલતા નહીં કે આ ગુજરાતની અંદર દારૂ ડ્રગ્સ કોના હિસાબે વેચાતું છે ને એનો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર આપજો અને આ વિડીયો આખો જોજો. ટેલિફોન એક્સચેન્જ ચોક આખો બોલાઈ ગયો કઈ ગાડી દારૂ હે ને ભેગો એમને એની જેવડ જ નથી. ભૂંગિયા તો ભરો ભરી લ્યો. હા, ભૂંગિયા ભરે જ છે. જો આખો ભરાઈ ગયો, લોહી ભર્યો. હા હા, જો પાછો હવા કરે, આમ જાઓ આમ જાઓ આમ જાઓ. ભૂલે આમ રાજકોટમાં દેશી દારૂનું વેચાણ એમ નહીં. તમે એમ અરે હું વોટ્સએપ કરી દઈશ ભાઈ. હવે મારો પટું આવ્યું બધું. ચલો નીચે હોન્ડા આવે વિડીયો બનાવતો લાગે.